સીતારામ, જય રામાપીર, જય અલગ ધણી। તો રામાપીરને કેવી ભક્તિ ગમે? તો રામાપીરને ગમે છે સાચા હૃદયના ભાવવાળી ભક્તિ। ભાવથી ભક્તિ કરતા હોય એ રામાપીરને ગમે। અને એ પાછો કેવો ભાવ કે હે રામાપીર, હું તમારો અને તમે મારા। આજથી આ મારી દોર હવે તમારા હાથમાં છે, હવે તમે જેમ રાખો એમ। એવો ભાવ હોવો જોઈએ રામાપીરની ભક્તિમાં। નહીં કે પછી એવી ભક્તિ, હે રામાપીર, હું તારા નેજા ચડાવું છું, હું હાલીને રણુજા જાઉં છું, હું આટલું દાન પૂન કરું છું, મેં ઓલા આશ્રમમાં આમ કર્યું, મેં વાં આમ કર્યું, હું તારી આટલી બીજું રહું છું, હું અખંડ જ્યોત કરું છું, આ કરું છું, તેવ કરું છું। એવો દેખાવ કરવા વાળી ભક્તિ રામાપીરને ગમતી નથી। રામાપીરને ગમે છે સાચા હૃદયના ભાવથી જે ભક્તિ કરેલી હોય। છાની છાની ભક્તિ કરવાનું કીધું, દેખાવ કરવા વાળી ભક્તિ નહીં। એવી ભક્તિ રામાપીરને નથી ગમતી। વળી સાખીમાં કીધું છે, ભક્તિ કરો પાતાળમાં, પ્રગટ હોય આકાશ, દાબી દૂબી ના રહે કસ્તુરીની વાસ। કે તમે જે છાની છાની ભક્તિ કરશો એ એક દિવસ ભક્તિ તમારી પાકી બધે આખા સંસારમાં પ્રગટ થાય। એને પ્રચાર કરવાની જરૂર નથી કે હું આ કરું છું, તે કરું છું। અને એવી ભક્તિ કોઈને લાગતી પણ નથી, કારણ કે એ તો દેખાવની ભક્તિ છે। તમે દુનિયાને દેખાડો કે હું આટલું દાન પૂન કરું છું, આ કરું છું, તે કરું છું, અગરબત્તી કરું છું, દીવા કરું છું, ભજન કરું છું, ઓલું કરું છું, એ બધી દેખાવની ભક્તિ છે। એવી ભક્તિ રામાપીરને ગમતી નથી।